વલસાડના હનુમાન ભાગડા ગામમાં હિંસક દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું. હિંસક દીપડા સહિત એક બચ્ચાની હાજરી દર્શાવતા પંજાના નિશાનો મળી આવતા ગામમાં ભયનો માહોલ ફેલાયો. વલસાડના ભાગડા ખુર્દ એટલે કે હનુમાન ભાગડા ગામે હિંસક દીપડાની હાજરીના પગલે હરકતમાં આવેલ વલસાડ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે. વલસાડના હનુમાન ભાગડા ગામે આવેલ માછીવાડ વિસ્તારની પાછળના ભાગેથી પસાર થતી ઔરંગા નદીના કિનારે આવેલ અવાવરૂ જગ્યાએ હિંસક દીપડા સહિત એક બચ્ચાની હાજરી દર્શાવતા પંજાના નિશાનો મળી આવ્યા હતા. વલસાડ શહેરને અડીને આવેલ હનુમાન ભાગડા ગામે હિંસક દીપડાની છેલ્લા 3 દિવસોથી સતત અવરજવર કરતો હોય, જેના કારણે રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘટના બાબતની જાણ વલસાડ વન વિભાગને કરાઈ હતી, જે બાદ હરકતમાં આવેલ વલસાડ વન વિભાગે દીપડાને જબ્બે કરવા પાંજરું ગોઠવ્યું છે. जोई के नहीं है दे मोटा तो नहीं तो नीचे गिर जाएगा फिर सोने का नहीं समाचार में देखा वहां सॉकेट कहां पर हम लोग गए थे को भी बोलो स्मशान भूमि जाना, स्मशान भूमि काम चल रहा है ना, इधर जाना है. अल्लाह को पड़ा है नया तो लाना पड़ेगा पूरा सेट. एक तो मैं कितु है हमारे आना पाई ना જે અમારો ભાગડા ખુડ અને ભાગડાવાળાનો જે પારાનું કામ ચાલે એ પારા પર અમારા જે મજૂરો રહી એ મજૂરોને એમ કે કંઈક કહે એટલે એ લોકો એવું ધ્યાન નહીં આપ્યું. પણ પછી બીજે દિવસે પાછો આવ્યા એટલે હમે ફિમેલ અને બચ્ચું બે હમે લડતું હતું. એટલે આ લોકોને થયું કે આ દીપડો જ છે. ગઈકાલે બી દેખાયો અને લગભગ 3-4 દિવસથી છે જ અહીંયા મતલબમાં હવે. એટલે એના માટે આજે પાંજરાની વ્યવસ્થા કરી અને પાંજરું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.